હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેનલ. સ્વાગત છે તમારું HR ફિલ્મ્સની અંદર. તો મારો બ્લુ કાર્ડ કંઈક આવો છે, બરાબર. અને અત્યારે અમે જઈએ છીએ બાઇક ચેન્જ કરવા માટે. કારણ કે હવે અમારે અહીંથી સાઉથ ગોવા જવાનું છે આજે. એટલે અહીંથી બે અમારે હોટલનું ચેકઆઉટ પણ છે. અને કાલે હવે સાઉથ ગોવામાં આપણે 2-3 દિવસ ફરવાનું છે. નોર્થ ગોવા આપણે ફરી લીધું છે. તમે જોઈ શકો છો અમારો હોટલનો વ્યૂ કેવો છે. આ મારી હોટલ છે, અહીંયા કે આરબીઆર હોટલ છે. અહીંયા બીજી હોટલ છે, એના સીધો રસ્તો જાય છે ને એ કલંગુટ બીચે જાય છે. અને અહીંયા હોટલ અમારી આરબીઆર. સ્વિમિંગ પુલ છે. શું કે ભાઈ, રિકમેન્ડેશન વાળી હોટલ નથી ને? કારણ કે અહીંયા કે બહુ વધારે ચાર્જ. અમને જે પ્રમાણે ફેસિલિટી મળી ને એ પ્રમાણે કરતાં ચાર્જ વધારે છે. આના કરતાં તમને હું સાચી સલાહ દઉં ને તો તમે ગોવા આવીને છે ને ફરવાના જ છો. ફરવાના જ હોય ને તો તમે સારી સસ્તી હોટલ ગોતી લ્યો. 1000 રૂપિયા સુધીમાં તમને બેસ્ટ રૂમ મળી જશે. હોટલવાળાને પૈસા નહીં દેવાના. હોટલવાળાને પૈસા નહીં દેવાના. ખાલી કારણ કે અમને 2-3 દિવસનો અનુભવ થયો ને એ પ્રમાણે હું કહું છું કે અમે આઈ થિંક છે ને 3 દિવસની અંદર રાતે સુવા જ ખાલી આવી છે. એમ કહો તો વિચાર, બપોરે 2 કલાક શું આવી જાય ને રાતે 2 કલાક શું આવી જાય, બસ. પછી આવતા જ નથી. આખો દિવસ બહાર જ હોય. અને ખોટા એને વધારે પૈસા દેવા એનો કાંઈ મતલબ નથી. એટલે આ વાતનું એક ધ્યાન રાખજો. અને અમે અત્યારે હવે જઈએ છીએ નીચે ચેકઆઉટની પ્રોસેસ કરવા માટે. સવારના એકચ્યુઅલી વાગ્યા છે 9:30. ચાલો તો અમે તમને સીધા બાઇક ઉપર મળીએ. ઓકે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો આ ન્યૂ ચર્ચ છે. અને અમે અત્યારે ઓલ્ડ ગોવામાં જઈ રહ્યા છીએ. આ જૂનું ચર્ચ છે, તમે જોઈ શકો છો. ફ્રન્ટ સાઈડ જોઈ શકો જો તમે છે ગોવા એક ઓલ્ડ ગોવા ખબર નહીં, પણ સાઉથ ગોવા બાજુ અમે જઈ રહ્યા છીએ. બરાબર. બતાવો દર્શક મિત્રોને આખો રોડ કેવો છે મસ્તીનો. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, વી આર રીચ ધ પંજીમ. તમે જોઈ શકો છો અમે અત્યારે પહોંચી ગયા છીએ. ને અમારા ફ્રેન્ડ અત્યારે લગભગ પાછળ રહી ગયા છે કે આગળ છે ખ્યાલ નથી. અમે શૂટ કરવામાં રહ્યા છીએ અહીં આગળ લગભગ નીકળી ગયા છે. એટલે જુઓ તમે પંજીમના રસ્તા. જો હાર્લી ડેવિડસન બાઇક નીકળે રોડ ઉપર. ચાલો તો પંજીમ પહોંચીને તમને બીચ ઉપર જઈને તમને ફોન કરીએ. જા અમારા હરીસા જો જોવા મળે આપણે બાઈક. તમે જોઈ શકો છો અત્યારે આપણી. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ ઉપર પુલ જે અમે એરપોર્ટેથી આવ્યા હતા એ રોડ ઉપરથી જ આવ્યા હતા. અને હવે અહીંથી આખી લાઈન આખી આમ રાઉન્ડ મારીને અમારે ઓલી બાજુ જવાનું છે. સ્ટોપ એવું જ બ્રિજ ઉપરથી અમે એરપોર્ટેથી આવ્યા હતા. બ્રિજ ઉપરથી સામેની સાઈડમાં આપણે જવાનું છે. રસ્તો છે સુપર બાઇક્સનો બહાર કેટલા મોટે છે. સુપર બાઇક જોઈને મજા આવી ગઈ. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અત્યારે અમે આવી ગયા છીએ સિંઘમ પોર્ટ. સિંઘમ પોર્ટ આવી ગયા છીએ. મંદિર કે કંઈક છે. અહીંયા પિક્ચરનું શૂટિંગ થયું હતું. અહીંયા શૂટિંગ થયું હતું. અહીંયા ઓલો ભાઈ પેલો ગાડી લઈને ફેરવે છે. જો મારી અગર ક્લિપ મળશે તો હું ક્લિપ નાખીશ આમાં કઈ રીતનું આખું શૂટ હતું અહીંયા.
અહીંથી થાંભલો બાંભલો ઉપાડીને દોડીને અહીં આવે છે અને અહીંથી આમ રાઉન્ડ ફરે છે, પછી આમ ભાગે છે એ લોકો. સિંગમ બીચ પોઈન્ટ. સિંગમ પોઈન્ટની ઉપરથી આવું કંઈક વ્યૂ આવે છે ઉપરની સાઈડથી. અહીંયા કે જો આ આખો સિંગમ પોઈન્ટ છે, અહીંયા કે આ મેઇન લેન છે, સોરી આ માર્કેટમાંથી આવે છે રસ્તો. અહીંયા કે આ ચોકમાં ઓલું ગાડી ફેરવે એ સામેથી સિંગમ દોડીને આવે એ. અહીંયા કે માણસો હોય છે, ચોપર જઈ ગઈ. ફાઇનલી ઉપર આવી ગયા. આટલું ઉપર ચડ્યા છે. પવન મસ્ત આવે છે, જેટલી ગરમી ખાધી ને એટલો ઠંડો પવન આવે છે. આખું બીચ જ છે આ. જો સામે દેખાય ને એ લગભગ મીરામાર બીચ છે. ત્યાં સિંગમની સિંગમા પિક્ચરનું શૂટિંગ થયું. એ અહીંયા કે શૂટિંગ ક્યાંક આવે છે. ફ્રેન્ડ્સ, આ બીચ ઉપર એટલી શાંતિ હતી ને બીજું મન નહોતું આવે, પણ પછી માણસો આવી ગયા એટલે પછી મજા બગડી ગઈ. નહીંતર બહુ મજા આવી. તો આગળ ભાઈ હાર્લી ડેવિડસન જતા હતા અમે, એનો શૂટ કરવા ગયા ત્યાં એના ઓલા ભાઈ આવી ગયા એટલે નીકળી ગયા. પછી કાંઈ વાંધો નહીં, હવે હજી મળશે બાઇક ઘણા જોવા માટે. સવારે શૂટ કરતાં ભૂલાઈ ગયું, બાઇક જોવામાં એટલો મશગુલ થઈ ગયો ને કે શૂટ કરવાનું ભૂલી ગયું, એટલા બાઇક હતા. અને આઈ લવ સુપર બાઇક્સ. કાર કરતાં મને બાઇક્સનો વધારે શોખ છે, તો થોડુંક અટ્રેક્શન છે એના પ્રત્યે. કાંઈ વાંધો નહીં. તો અત્યારે તમે ફાઇનલી મેકડીમાં જમવા જઈ છીએ, જોઈ શું થાય છે હવે. બાકી નોર્થ ગોવા કરતાં સાઉથ ગોવામાં બહુ પીસફુલ છે, મજા આવે એવું. થોડુંક નહીં પણ 50% એક્સપેન્સિવ ને 50% સસ્તું એ ટાઈપનું છે. બધી વસ્તુ એક્સપેન્સિવ છે એવું નથી, થોડીક વસ્તુ તમને સસ્તી મળે છે. અમે મોસ્ટ ઓફ શોપિંગ બધી અહીંથી જ કરી છે, એટલે શોપિંગ માટે સાઉથ ગોવા ઇઝ ધ બેસ્ટ અને રહેવા માટે નોર્થ ગોવા ઇઝ બેસ્ટ. ચાલો હવે અમે મેકડીમાં જઈને તમને મળીએ. ઓકે. એમ બર્ગર પાર્ટી ઇન મેકડોનલ્ડ્સ રેડી. એમ ચાલો અમે પેટ પૂજા કરી લઈ પછી મળીએ.
તારે એટલા ભાગમાં જ નથી આવતું પાણી, બાકી બધામાં આવે છે. અત્યારે અમે મીરામાર ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. મીરામાર બીચ આવી જઈએ ને સનસાઇટ અહીંયા નિહાળી રહ્યા છીએ. બહુ મસ્તનો સનસાઇટ છે. અમે બધા થોડા પગ પણ પલાર્યા અને રીલ્સ પણ ઉતારી છે ઘણી ખરી. તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકશો. તો અત્યાર સુધીમાં રીલ્સ મુકાઈ ગઈ છે, નહીં મૂકવાની મૂકી દેશે. બાકી આ બોટિંગ ચાલુ છે, સામે સનસેટ છે. એટલો મસ્ત નજારો છે ને એમ જે સનસેટ લગી અહીંની રોકાય, પણ અમારે અહીંથી હજી ઘણું દૂર જવાનું છે. એના માટે દાદા ભાઈ એના ભાઈ ક્યારના છે ને અહીંયા કપડી ફેલાવી જોઈ સાવ પાસેથી પાછા આવશે. જો આવું એટલે કેટલી વાર કર્યું મેં પર બાય બાય. इसे कहते हैं धूल है धूल. રિટર્ન જવાનું આપણે ગયા હતા ને એ રસ્તેથી જવાનું હતું. ફ્રેન્ડ્સ, ફાઇનલી તમે જોઈ શકો છો કે અત્યારે અમે ક્રૂઝની સાઈડમાં અમે આવી ગયા છીએ. ત્યારે ક્રૂઝ તો બધાય તમે જોઈ શકો છો, કારણ કે અંદર કસીનો ચાલુ હોય. બધાની પ્રાઇસ અલગ અલગ છે. 2 સ્ટેપવાળા જે ક્રૂઝ છે એની પ્રાઇસ પણ અલગ છે. 4 સ્ટેપવાળા ક્રૂઝની પ્રાઇસ અલગ છે. 2 સ્ટેપવાળા ક્રૂઝની પ્રાઇસ અલગ છે, જેની અંદર કસીનો, પાર્ટી, ડિનર, પછી બીજી એક્ટિવિટી બધી થાય છે. અને તમે ગેમિંગ તમારે રમવા માટે તમને આખા એના પેકેજ જ હોય છે. પેકેજમાં તમારે તમારી રીતના તમે જઈ શકો છો. તમારે તમારી પોતાની યોટ લઈને તમારા ફ્રેન્ડ સાથે દરિયામાં અંદર એન્જોય કરવા માટે જવું હોય તો બી તમે જઈ શકો છો. આ તમે જોઈ શકો છો અત્યારે સામે જે કસીનો છે અહીંથી અંદર આપણે એન્ટ્રી કરવાની છે. અને અમે કે પ્રાઇઝની બધી ડિટેલ આખી જોઈ છે, તમે જોઈ શકો છો. ને ફાઇનલી અત્યારે હવે આપણે હવે પાછા આપણે આપણી હોટલ બાજુ જઈ રહ્યા છીએ. અને અત્યારે અમે મેઇન રોડ આપણે જે એરપોર્ટેથી આપણે આવીએ ને ગોવામાં એન્ટર, એટલે એ પુલ ઉપરથી જવાનું રહે, જે અત્યારે અમે આ પુલ ઉપર છીએ. પણ એ જે ઉપરનો પુલ છે ને એ ઓનલી ફોર વ્હીલ માટે જ છે. એટલે નીચેના પુલ ઉપર બાઇક્સ અલાઉડ છે, ઉપર અલાઉડ નથી. એટલે નીચેની સાઈડ જ તમારે રહેવાનું રહેશે તો બી ત્યારે આવો તો. બાકી રાતનો નજારો સાઉથ ગોવાનો એની રીતના એ અલગ છે, આખું એની વાઇબ્સે અલગ છે. અને નોર્થ ગોવાની રાતની વાઇબ્સે અલગ છે. આ કે બીચ પાર્ટી ને તમારે રાતના જે ટીટોઝ લેન્ડ ને એ બધી ત્યાં કે એન્જોય કરવામાં બેસ્ટ રહેશે. અને આ સાઈડ કસિનોઝની બધું ઘણું ખરું તમને એન્જોય માટે મળશે. સો અહીંથી હવે પછી મારા મોબાઈલની બેટરી ડેડ થઈ ગઈ હતી, એટલે જાજુ શૂટ નથી થયું. સો થેન્ક યુ ફોર વોચિંગ.